ॐ नमो भगवते वासुदेवाय। श्रीगणेशाय नमः। श्री सरस्वत्यै नमः। जयति श्रीवल्लभार्यो जयति च विठ्ठलेश्वरः प्रभुः श्रीमान् पुरुषोत्तमश्च तैश्च निर्दिष्टा पुष्टिपद्धतिर्जयति। चिन्ता संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान् तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये। परमकृपालु परमात्मनः रसेश्वरस्य श्रीरसराजस्य परमकृपया श्रीमद्भागवत शास्त्रावारपारीणां कथामात्रैकजीविनां परमपूज्यानां विश्ववन्द्यानां प्रातः स्मरणीयानां श्री कृष्णशंकर शास्त्रिणां श्री दादाजी चरणानां परम अनुग्रहेण पुनश्च पुष्टिमार्गीय सिद्धांतानां भागवत भास्कराणां श्री भागवत ऋषिवर्याणां परमया अनुकंपया पुष्टि रस महोत्सव माध्यमेन मम वाणीं पवित्रीकर्तुं वाक्पुष्पं च समर्पितुं भगवता अवसरोऽयं प्रदत्तः। तदर्थञ्च भगवतः एवं च श्री भागवत ऋषेः हार्दम् आभारं स्वीकरोमि। श्री पुष्टिमार्ग प्रवर्तक वैश्वानरावतार आचार्य चरण श्री वल्लभाचार्य महाप्रभु जीना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम करीने परम पूज्य श्री सद्गुरु दादाजीना श्री चरणों में कोटि कोटि वंदन करीने श्री वर्तंतु संस्कृत महाविद्यालयना मारा समस्त गुरुजनों ने हृदयपूर्वक प्रणाम करीने विद्वज्जनों ने साष्टांग नमन करीने अने विज्ञानना माध्यमथी वर्तमान समय में आ कार्यक्रमनी साथे जोड़ायेला सौ श्रोताजनों हृदय कमल में विराजमान परमात्माना श्री चरणों में प्रणाम करीने श्री भागवत विद्यापीठ सोला द्वारा
જે પુષ્ટિરસ મહોત્સવનું આયોજન થયું છે તેની અંતર્ગત આજે સોમવતી અમાસના પવિત્ર દિવસે, પાવન દિવસે ચતુર્દશ ભુવનની અંદર 14 ભુવનની અંદર જેમણે પુષ્ટિ માર્ગનું પ્રવર્તન કરીને આ સમસ્ત ભક્તિ માર્ગીય જગતને એક સુંદર સરસ મજાનો ભગવત પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે એવા ભક્તિરસમાં તરબોળ કરનારા એવા 16 ગ્રંથના ચતુર્દશ પુષ્પ સ્વરૂપી એવા સંન્યાસ નિર્ણયના માધ્યમથી આજે તારીખ 20/7/2020 થી માંડીને 24/7/2020 એમ 5 દિવસ સુધી શ્રી વૈશ્વાનર અવતાર વલ્લભાચાર્ય મહાપ્રભુજીના સિદ્ધાંતોને અને તેમના જે ગ્રંથો છે તેના દ્વારા પ્રતિપાદિત થતા જે કોઈ પણ તેમના પુષ્ટિમાર્ગીય વિચારો છે એ વિચારોને આપણે સૌ ભેગા મળીને અહીંયા જાણીશું, સાંભળીશું, એનું અધ્યયન કરીશું અને એમના સંન્યાસ નિર્ણય ગ્રંથના જે સિદ્ધાંતો એમણે નિરૂપિત કર્યા છે એ સર્વ સિદ્ધાંતોને સમજવાનો એક નૈષ્ઠિક પ્રયાસ આપણે કરીશું. એવું કહેવાય કે આયુષ ક્ષણમેકોપી ન લભ્ય સ્વર્ણકોટિભિઃ સચેત નિરર્થકમ નીતઃ કાનુહાનિ તતો મહાન. આયુષ્યનું એક પણ ક્ષણ જે છે એ કરોડો રૂપિયા આપવા છતાંય પાછું મળતું નથી. કારણ કે એક વખત જાય તો પછી એક ક્ષણ પુનઃ પ્રાપ્ત થતી નથી. ચાહે કરોડો રૂપિયા આપણે આપવા તૈયાર થઈ જઈએ પણ છતાંય એ જે ક્ષણ વીતી ગઈ એ પાછી નથી આવતી. અને એટલા જ માટે એ ક્ષણ જે છે એ નિરર્થક ન કરવી જોઈએ. અને અહીંયા પુષ્ટિરસ મહોત્સવની અંદર આપણે સૌ સદગ્રંથોનું ચિંતન, મનન અને મનોમંથન કરવા એકઠા થયા છીએ ત્યારે આ પુષ્ટિરસ મહોત્સવની સરિતા જે છે એમાં અત્યાર સુધીમાં મારા પૂર્વના 13 વક્તાઓએ 16 ગ્રંથના 13મા ક્રમ સુધીના આ ગ્રંથોનું રસાસ્વાદન આપણને કરાવ્યું. જેમાં ગઈકાલે જ પંચપદ્યાની નામક 13મા ગ્રંથનું સમાપન શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પુરાણ સંકાયના અધ્યક્ષ એવા શ્રી ડૉક્ટર પંકજભાઈ ગુરુજીએ આપણને એનું રસાસ્વાદન કરાયું. જેમાં પુષ્ટિ માર્ગના જે શ્રોતાઓનો પ્રકાર છે, એક પુષ્ટિ ભક્તિ શ્રોતા અને તેની સિવાયના 3 મર્યાદા માર્ગીય શ્રોતા, આમ કુલ મળીને 4 પ્રકારના જે શ્રોતાઓ છે એ શ્રોતાઓનું આપણને જ્ઞાન આપ્યું. અને ખૂબ સારી રીતે ગુરુજી એવા પંકજભાઈ રાવલે શ્રીમદ ભાગવતના જે શ્રોતાના લક્ષણ છે તેની સાથે કમ્પેરેટિવલી તેને પ્રસ્તુત કરીને અને આપણને ખૂબ અદ્ભુત એનું જ્ઞાન આપ્યું. તેની પૂર્વ 12મા ગ્રંથમાં ડૉક્ટર શ્રી અમૃતલાલ ભોગાયતા ગુરુજીએ આપણને જલભેદ દ્વારા
20 પ્રકારના જે વક્તાઓ છે, વક્તાઓના લક્ષણ જે શ્રીમદ આચાર્ય ચરણે નિરૂપિત કર્યા છે તેના વિશે આપણને જ્ઞાન આપ્યું. અને તેની પહેલા 11મો ગ્રંથ ભક્તિવર્ધિની પરમ પૂજ્ય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ પંડ્યા ગુરુજીએ ભક્તિવર્ધિની ગ્રંથના માધ્યમથી આપણને સૌને ભક્તિવર્ધિની જે ગ્રંથ છે તો એ ગ્રંથના માધ્યમથી ભક્ત જે છે એના જે 5 પ્રકારો છે પુષ્ટિ ભક્તના, તો એના વિશે આપણને જ્ઞાન આપ્યું. અને આ બધું કહેવાનું તાત્પર્ય એવું છે કે જે સંન્યાસ નિર્ણય ગ્રંથ છે એનો સાક્ષાત સંબંધ જે છે એ ભક્તિવર્ધિની ગ્રંથની સાથે છે. તો આજે તે જ ષોડશ ગ્રંથની પુષ્ટિ ભક્તિ સરિતામાં આગળ વધતા સંન્યાસ નિર્ણય ગ્રંથનું ચિંતન મનન કરીએ. એ સમયે સંન્યાસ ગ્રંથમાં પ્રવેશ કરતા પહેલા સંન્યાસ નિર્ણય ગ્રંથના જે ષોડશ ગ્રંથના અમુક ગ્રંથો સાથે સંબંધ છે એ સંબંધને જાણવો અનિવાર્ય છે. અને એટલા જ માટે જેવી રીતે ભગવાન નંદનંદન વ્રજચંદન શ્રી કૃષ્ણએ અવતાર દશાની અંદર પોતાના તેજથી અને ભગવદ્ ગીતા જેવા ઉપદેશો દ્વારા તેમના ભક્તોનું આત્યંતિક કલ્યાણ કર્યું છે. અને અનવતાર કાળની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણના વાંગ્મય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતજી જે છે એ આજની ઘડીએ ભક્તોનો ઉદ્ધાર કરી રહી છે. તો બિલકુલ એ જ પ્રકારે શ્રીમદ આચાર્ય ચરણ જ્યારે અવતાર દશામાં હતા એ સમયે તેમણે સ્વયં ઘણા બધા પુષ્ટિજીવોનું પોતાના ઉપદેશ દ્વારા કલ્યાણ કર્યું. પણ જ્યારે તેઓ વિરાજમાન નથી આ ભૂતલ ઉપર એ સમયે એમના જે ગ્રંથો છે એ ગ્રંથોના માધ્યમથી આચાર્ય ચરણ જે છે એ પુષ્ટિ ભક્તોનું માર્ગદર્શન કરે છે અને તેમનું કલ્યાણ કરે છે. તો આપણે સૌ મહાપ્રભુજીએ ચીંધેલા પુષ્ટિ માર્ગ ઉપર જ્યારે ચાલી રહ્યા છીએ ત્યારે પુષ્ટિરથ મહોત્સવની અંતર્ગત આ યાત્રામાં જે વૈષ્ણવો વક્તા તરીકે અથવા તો શ્રોતા તરીકે આ આયોજનની સાથે કાર્યક્રમની સાથે જોડાયેલા છે તો તેમની માટે મહાપ્રભુજીનો માર્ગ ઘણા ખરા અંશે સ્પષ્ટ થયો હશે એ સ્વાભાવિક છે. પણ છતાંય અભ્યાસ કરવો એ અનિવાર્ય છે. જ્યારે મહાપ્રભુજીના માર્ગ ઉપર તમે ને હું આપણે સૌ જ્યારે ચાલી રહ્યા છીએ એ સમયે જે વ્યક્તિ માર્ગ ઉપર ચાલવા ઈચ્છતો હોય કે ચાલી રહ્યો હોય તો તેને આગળનો રસ્તો દેખાવો તો જોઈએ કે. તો જેવી રીતે રસ્તા ઉપર નીકળ્યા હોઈએ હાઈવે ઉપર તો એમાં અલગ અલગ જાતના સાઇનબોર્ડ આવે, સૂચનો હોય. એવી રીતે આ મહાપ્રભુજીના જે ગ્રંથો છે એ ગ્રંથો એ પુષ્ટિ માર્ગના સાઇનબોર્ડ છે જે ક્યાંક આપણને રસ્તો બતાડે છે, ક્યાંક ગતિને ધીમી કરવાનું શીખવે છે, કોઈક જગ્યાએ આપણને રોકાવાનું કહે છે, સ્ટોપ થવાનું કહે છે, ક્યાંક વળી આપણને વળાંક લેવાનું કહે છે. એમ શ્રી મહાપ્રભુજીના આ જે ગ્રંથો છે તે ગ્રંથો દ્વારા આપણને ઠાકોરજીની પ્રાપ્તિ કઈ રીતે થાય એનું માર્ગદર્શન જે છે આપણને મળે છે. ઘણી વખત આપણે યાત્રા કરતા હોઈએ એ સમયે આપણા વાહનનું ફ્યુઅલ જે છે એ પૂર્ણ થઈ જાય, પેટ્રોલ પૂરું થઈ જાય તો મનમાં આપણને ચિંતા થવા લાગે
કે હવે શું કરશું, પેટ્રોલ પૂરું થવા આવ્યું છે. પણ એ જ સમયે જો ત્યાં કોઈ સાઇનબોર્ડ હોય કે ભાઈ તમે અહીંયાથી 5 કિલોમીટર આગળ જાઓ એટલે ત્યાં પેટ્રોલ પંપ તમને મળશે કે ડીઝલ મળશે, ત્યાંથી આટલા કિલોમીટર જશો તો તમને એક રેસ્ટ હાઉસ મળશે, ત્યાંથી થોડાક આગળ જશો તો તમને પાર્કિંગ પ્લેસ મળશે, ત્યાંથી આગળ જશો તો તમને મેડિકલ એડ્સ જે છે એ ત્યાં અવેલેબલ થશે. તો એવી રીતે મહાપ્રભુજીના ગ્રંથમાં આપણને ક્યાં બેસવું, ક્યાં રહેવું, ઊભું રહેવું, કઈ પરિસ્થિતિમાં કેવો વ્યવહાર કરવો અને ભક્તિમાં નૈરંતર્ય કઈ રીતે જાળવવું, કોને સાંભળવા, કોણ વક્તા સારા છે, કઈ પ્રકારના વક્તાને સાંભળવા, કઈ પ્રકારના શ્રોતા હોવા જોઈએ, બરોબર. અને આ બધી જ વસ્તુઓનું માર્ગદર્શન જે છે એ આપણને મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા પુષ્ટિ માર્ગમાં આગળ વધવા માટે આવે છે. જેમ આપણે સૌ જાણીએ છીએ કે મહાપ્રભુજીએ ફક્ત આ 16 ગ્રંથોની જ રચના કરી છે એવું નથી, પણ સુબોધિનીજી, અણુભાષ્ય, પત્રાવલંબન, સ્તોત્ર ગ્રંથો, આવા અનેક ગ્રંથો જે છે એ મહાપ્રભુજીએ ભક્તોના ઉદ્ધાર માટે, ભક્તોના પુષ્ટિજીવોના માર્ગદર્શન માટે બનાવ્યા છે. તો એ જે ગ્રંથો મહાપ્રભુજીએ બનાવ્યા છે એમાં આ 16 ગ્રંથ જે છે એ પ્રકરણ ગ્રંથો કહેવાય છે. અને આ જે પ્રકરણ ગ્રંથો છે એ 16ની સંખ્યા અગાઉથી ધારણ કરીને મનમાં મહાપ્રભુજીએ એવું નથી વિચાર્યું કે હું આ 16 ગ્રંથો બનાવું, એવું બિલકુલ નથી. પરંતુ આ જે 16 પ્રકારના ગ્રંથો છે એ યુનિટ છે, એક ભાગ છે. એની સિવાયની પણ ઘણી કૃતિઓ મહાપ્રભુજીની છે જ. અને એ જે 16 ગ્રંથ છે, 16 ગ્રંથ છે, તો એમાં એના ક્રમ જે છે એ આપણા પૂર્વ આચાર્યોએ ઘણા વિચારીને મૂક્યા છે. માનો કે યમનાષ્ટક છે તો એ યમનાષ્ટક પ્રથમ છે 16 ગ્રંથમાં, પણ એવું જરૂરી નથી કે મહાપ્રભુજીએ જ્યારે બનાવ્યું ત્યારે એ પ્રથમ સૌથી પહેલા યમનાષ્ટકની રચના કરી. સંભવ છે કે યમનાષ્ટક 5મા અથવા 6ઠ્ઠા ક્રમે હોય, પણ પૂર્વાચાર્યો જે થઈ ગયા એમને એવું લાગ્યું કે યમનાષ્ટકને 16 ગ્રંથમાં પ્રથમ ક્રમ ઉપર મૂકવું જોઈએ. તો એના અલગ રીઝન્સ જે છે એ તેમની પાસે છે કે જેને ધ્યાનમાં રાખીને એમણે આ જે 16 ગ્રંથ છે એ ગ્રંથોનો એક ક્રમ જે છે એ ક્રમ ગોઠવ્યો છે. તો એને આપણે ક્રમસંગતિ તરીકે જોઈશું. તો પુષ્ટિ માર્ગના પાયાના 4 સિદ્ધાંતો છે: શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ. પુષ્ટિ માર્ગના મૂળભૂત આ જે 4 સિદ્ધાંતો છે એ 4 સિદ્ધાંતોને દૃષ્ટિમાં રાખીને જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આ જે 16 ગ્રંથ છે એ કોઈને કોઈ એક વૈષ્ણવને નિમિત્ત બનાવીને એની રચના કરવામાં આવી છે. અને આ 4 સિદ્ધાંતો જે છે એના 4 ગ્રંથ આચાર્યોએ આ પ્રમાણે નિરૂપિત કર્યા છે. જેમ કે શરણાગતિના 4 ગ્રંથ એટલે બાલબોધ, વિવેક ધૈર્યાશ્રય, શ્રી કૃષ્ણાશ્રય અને પંચપદ્યાની. સમર્પણના 4 ગ્રંથ એટલે સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ અને નિરોધ લક્ષણ. સેવાના 4 ગ્રંથો સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સંન્યાસ નિર્ણય અને સેવાપલ. અને ભક્તિના 4 ગ્રંથો એટલે યમનાષ્ટક, જલભેદ, ચતુશ્લોકી અને ભક્તિવર્ધિની. તો આ દરેક જે ગ્રંથો છે જે 16 ક્રમમાં છે તો એની
ક્રમસિદ્ધિ જે છે, ક્રમ સિદ્ધાંત જે છે, એના અમુક અમુક રીઝન પણ આચાર્યોએ આપણી સામે ષોડશ ગ્રંથના મૂક્યા છે. જેમ કે યૌનાષ્ટકેન સ્વરૂપ યોગ્યતા, બાલબોધનું સ્વરૂપ યોગ્યતાયામ બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલીનું સ્વકીયતાયામ સ્વમાર્ગોપદેશ, એટલે કે એ જે સ્વમાર્ગ એટલે અહીંયા પુષ્ટિ માર્ગ એવો અર્થ લેવાનો છે. તો આમ 16 જે ગ્રંથ છે એ 16 ગ્રંથના જે સિદ્ધાંતો છે એને જોતા આપણને ખ્યાલ આવે કે આ બધા જે ગ્રંથો છે એને જે ક્રમ આપ્યો છે એ ક્રમની પાછળ પણ કંઈક રીઝન જે છે એ પાછળ રહેલું છે. તો આ ષોડશ ગ્રંથની અંદર 14મા ક્રમે સંન્યાસ નિર્ણય ગ્રંથ છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું. જેમ કે આપણે જાણ્યું કે પ્રાયઃ ષોડશ ગ્રંથોની રચના કોઈને કોઈ ભક્ત જે છે એ ભક્તને ધ્યાનમાં રાખીને અને એને બનાવવામાં આવ્યું છે. તો એ જ પ્રમાણે નરહરિ સંન્યાસી જે હતા તે જ્યારે વલ્લભાચાર્ય મહાપ્રભુજી બદ્રિકાશ્રમની યાત્રામાં એ સમયે વિક્રમ સંવત 1551માં એ બદ્રિકાશ્રમની યાત્રા દરમિયાન નરહરિ સંન્યાસી જે હતા, નરહરિ નામક જે સંન્યાસી હતા, એ સંન્યાસીને આ સંન્યાસ નિર્ણય નામનો જે ગ્રંથ છે એ સંન્યાસીને નિમિત્ત બનાવીને એને ઉપદેશ કર્યો છે. તો 84 વૈષ્ણવોની વાર્તામાં આ જે ઘટના છે એની પુષ્ટિ થાય છે. ખાસ એક મત એવો પણ છે કે મહાપ્રભુજીને ઠાકોરજીએ દેહ અને દેશના ત્યાગની આજ્ઞા કરી હતી. એ બે આજ્ઞા પૂર્ણ થાય એ પહેલા સંન્યાસની પણ આજ્ઞા કરી. તો દેહ ત્યાગ અને દેશ ત્યાગની જે આજ્ઞા હતી એનું પાલન જે છે એ સ્વયં સહજ રીતે થઈ ગયું હતું. પ્રયત્નપૂર્વક આજે ઠાકોરજીની આજ્ઞા હતી દેહ ત્યાગ અને દેશ ત્યાગની, એનું પાલન મહાપ્રભુજી ન કરી શક્યા. તે વસ્તુનો પશ્ચાતાપ એમને થયો ને એટલા માટે તે પશ્ચાતાપની નિવૃત્તિ માટે મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથ જે છે એ લખ્યો છે, એવું પણ એક મત છે. તો અહીંયા સંન્યાસ નિર્ણયનો સાક્ષાત સંબંધ જે છે એ ભક્તિવર્ધિની ગ્રંથના બે વિષયોના સંદર્ભમાં છે. પેલું ભક્તિવર્ધિનીના 5 પ્રકારના જે અધિકારીઓ છે તેમના માટે, અને બીજું ભક્તિવર્ધિનીમાં જે ત્યાગ અર્થાત એક પ્રકારે સંન્યાસની જે વાત કરી છે, તો તે ત્યાગ જે છે એ કયો ત્યાગ છે, કેવો ત્યાગ છે અને ક્યારે ત્યાગ કરવો, આ 3 પ્રશ્નોના સંદર્ભમાં સંન્યાસ નિર્ણય ગ્રંથ જે છે એનું નિર્માણ થયું છે. બદ્રિકાશ્રમ યાત્રામાં જ્યારે નરહરિ સંન્યાસી સાથે મહાપ્રભુજીનો ભેટો થાય છે ત્યારે નરહરિ સંન્યાસીએ મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો કે કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગમાં શાસ્ત્રોમાં સંન્યાસ કે ત્યાગનો જે પ્રકાર બતાવ્યો છે તે હું જાણું છું, કારણ કે તે ઓલરેડી સંન્યાસી હતા જ. કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ જે છે એના સંન્યાસનો પ્રકાર નરહરિ સંન્યાસી જાણતા હતા. પણ હવે ભક્તિ માર્ગમાં સંન્યાસનો શું પ્રકાર છે તે આપ મને સમજાવો કે જેથી મારા પશ્ચાતાપની નિવૃત્તિ થાય. એટલે ભક્તિ માર્ગીય ત્યાગના સ્વરૂપને સમજાવવા માટે મહાપ્રભુજીએ આ સંન્યાસ નિર્ણય ગ્રંથનો પ્રારંભ કર્યો. પશ્ચાતાપ નિવૃત્ત્યર્થમ પરિત્યાગો વિચાર્યતે સમાર્ગદ્વિતયે પ્રોક્તો ભક્તો જ્ઞાને વિશેષતઃ. અહીંયાથી મહાપ્રભુજીએ આ સંન્યાસ નિર્ણય ગ્રંથની 22 શ્લોકોમાં રચના કરી
અને ભક્તિ વધુ સારી રીતે કેમ થઈ શકે તે માટેનો એક જે મહાપ્રભુજીનો દૃષ્ટિકોણ છે, તે દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સાધના અવસ્થામાં સંન્યાસ લેવો ઉચિત નથી, કારણ કે આ અવસ્થામાં સાધક જે છે એ માર્ગભ્રષ્ટ થઈ શકે છે. પરંતુ ભક્તિ દ્રઢ થયા પછી ભગવદ વિરહના પરમ આનંદમાં મગ્ન રહેવાના દૃષ્ટિકોણથી જ સંન્યાસ લેવો પ્રશંસનીય છે. પોતાના ઘરમાં રહીને ભગવત સેવા તથા કથામય જીવન જીવવું એ ઉત્તમ છે. જો આ સંભવ ન હોય તો જ વ્યસનની દશામાં અને ભક્તિની દ્રઢ અવસ્થામાં સંન્યાસ ગ્રહણ કરવો તે યોગ્ય છે, એવું મહાપ્રભુજીનું કહેવું છે. તો સંન્યાસ નિર્ણય ગ્રંથ ઉપર વલ્લભ કુળના વિવિધ આચાર્યોએ કુલ 8 ટીકાઓ આપણને આપી છે. શ્રી ગોકુલનાથજીની ટીકા, શ્રી રઘુનાથજી, શ્રી ગોકુલોત્સવજી, શ્રી ઘનશ્યામાત્મજ ચાચા ગોપેશજી, શ્રી ગોપેશ્વરજી, શ્રી પુરુષોત્તમજી, શ્રી વિઠ્ઠલેશાત્મજ, શ્રી વલ્લભજી અને શ્રી ગોપેશજી. આમ વલ્લભ કુળના 8 આચાર્યોએ આ સંન્યાસ નિર્ણય ગ્રંથની ટીકા જે છે એ લખી છે. તો હવે ઘણા બધા લોકોના મનમાં સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે કે આપણે પુષ્ટિમાર્ગીય છીએ. પુષ્ટિમાર્ગીય પદ્ધતિમાં ભાવના અને સેવા આ બંનેનું અત્યંત મહત્વ છે. તો પછી આપણે સેવા જ કરવી છે, પરમાત્માની ભક્તિ જ કરવી છે, તો આ ભક્તિ કરવા માટે શું આ 16 ગ્રંથો જે છે એના અધ્યયનની આવશ્યકતા ખરી? ઘણા લોકો એવી ટકોર કરતા હોય કે ભાઈ ભક્તિ જ કરવી છે, ઠાકોરજીની સેવા જ કરવી છે, તો એ અમે ઓલરેડી કરીએ જ છીએ. તો પછી આ જે બધા ગ્રંથો છે એ ગ્રંથોના અધ્યયનની આવશ્યકતા શું છે? આવી રીતના લોકોના મનમાં વિચાર આવતા હોય છે. પણ એમાં એ વાત આપણે સમજવી જોઈએ કે આ પુષ્ટિરસ મહોત્સવ અંતર્ગત આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનું પણ શ્રવણ કર્યું. તો તે ગ્રંથની અંદર એટલે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ છે એ ગ્રંથની અંદર મહાપ્રભુજીએ એવી આજ્ઞા કરી છે કે પુષ્ટ્યા વિમિશ્રિતા સર્વજ્ઞાઃ પ્રવાહેણ ક્રિયારતાઃ મર્યાદયા ગુણજ્ઞાસ્તે શુદ્ધાઃ પ્રેમણાતિ દુર્લભાઃ. 3 પ્રકારના છે: પુષ્ટ્યા વિમિશ્રિતાઃ સર્વજ્ઞાઃ, પ્રવાહેણ ક્રિયારતાઃ, મર્યાદયા ગુણજ્ઞાઃ. 3 જાતની પ્રકૃતિના જીવોને ભગવાને બનાવ્યા છે. કેટલાક જ્ઞાન પ્રધાન છે, કેટલાક કર્મ પ્રધાન છે અને કેટલાક સર્વગુણ સંપન્ન છે. તો કર્મ પ્રધાન તેવા હોય છે કે જેમનામાં ભાવના અને સમજણનું સ્તર જે છે એટલું બધું સમૃદ્ધ નથી હોતું. તેમની કેપેસિટી જે છે એની એક લિમિટેશન હોય છે, એક સીમા હોય છે. જેમ કે એક લેબર હોય છે, મજૂર હોય છે, તો તેને તમે આખો દિવસ કામ કરાવી લો, મજૂરી કરાવી લો, તો એને કંઈ વાંધો ન આવે. પણ જો તેને એમ કહેવામાં આવે કે ભાઈ અડધા કલાક બેસીને તું પ્રવચન સાંભળ, અથવા આજે મકાન વગેરેનું કન્સ્ટ્રક્શન કેમ થાય છે તો તેના આર્કિટેક્ચરના જે લેક્ચર છે તો તેને તું બેસીને સાંભળ, તો એ જે મજૂર હશે એ વાળ ખેંચીને ભાગી જશે.
પણ એ બેસીને લેક્ચર સાંભળી શકશે નહીં. ભલે એનો વિષય એ જ રહ્યો, પણ છતાં એની કેપેસિટી એ નથી. એ જ પ્રકારે કોઈ ઓફિસ વર્ક કરતો વ્યક્તિ હોય અને તેને તમે લેબર વર્કમાં જોડો અને એમ કહો કે ભાઈ હથોડીને ખીલી લઈને સ્ક્રૂડ્રાઈવર લઈને એ કામ કરે, તો એની માટે એ શક્ય નથી. કેમ કે એની પ્રકૃતિ જે છે એ ભિન્ન છે. તેવી જ રીતે તો એ જે થયો એ ભક્તિ પ્રધાન જે છે, લાગણી પ્રધાન જે વ્યક્તિ છે, તો એ ત્રણ પ્રકારની આ પ્રકારની વ્યક્તિ થઈ કે એક જ્ઞાન પ્રધાન છે, જે ઓફિસ વર્ક કરી શકે પણ લેબર વર્ક ન કરી શકે, કારણ કે એ જ્ઞાન પ્રધાન છે. ઓલો મજૂર જે છે એ કર્મ પ્રધાન છે. અને અમુક જે ભક્તો હોય છે એ ભાવ પ્રધાન હોય છે. તો દરેકની પોતપોતાની એક લિમિટેશન હોય છે, એક મર્યાદા હોય છે. તેમાં જે લોકો કર્મ પ્રધાન છે તેમને એવું લાગે છે કે છેવટે તો આપણે ભગવત સેવા જ કરવી છે, ઠાકોરજીની સેવા જ કરવી છે, અને તે અમે ઓલરેડી છીએ. તો હવે આ ગ્રંથોની આવશ્યકતા શું છે? તેઓ કર્મ માર્ગમાં ઓલરેડી જોડાઈ ગયા છે, માટે તેમની ક્ષમતા અને તેમનો સ્વભાવ એના અનુસાર એમને જે જોઈતું હતું એ મળી ગયું છે. એટલે બીજી બધી વસ્તુઓ એના માટે અનાવશ્યક લાગે છે, એને જરૂરી લાગતું નથી. તેવી જ રીતે કર્મમાં કે જ્ઞાનમાં જેની ક્ષમતા નથી તે લાગણીશીલ છે. તો તે લોકો એમ વિચારે છે કે ભાઈ અમારું મન તો ઠાકોરજીમાં લાગેલું જ છે, અમે ઠાકોરજીની સેવા કરીએ જ છીએ. અને ક્યારેક પરમાત્માના વિરહનો એવો અનુભવ કરતા હોય છે ભક્તો કે ખૂણો પકડીને ભગવાનને યાદ કરીને રડતા પણ હોય છે. બરોબર? એટલે તો એ જે પ્રકૃતિના લાગણીશીલ પ્રકૃતિના જે ભક્તો છે, તો એ ક્રિયામાં તેઓ અન્વિત થતા નથી. તેમની પ્રવૃત્તિ જે છે એ આગળ થતી નથી, એ ત્યાં અટકી જાય છે. તો હવે આ બધા ગ્રંથો શા માટે તેવું જે લોકો કહે છે, તો આપણે કર્મમાર્ગી, જ્ઞાનમાર્ગી કે ભાવમાર્ગી લોકો શું કહે છે તેનો વિચાર એક બાજુમાં મૂકી દઈએ અને મહાપ્રભુજી આ વિષયમાં શું કહે છે. તો કારણ કે મહાપ્રભુજીએ જે આ 16 ગ્રંથો રચ્યા, તો કંઈક રીઝન તો એમનું હશે જ, કંઈક કારણ તો હશે જ. એમનું તો આ ગ્રંથો જે છે એ ભાઈ મન થયા અને ફ્રી હતા અને લખી નાખ્યા એવું તો છે જ નહીં. તો કંઈક હેતુ છે, કંઈક કારણ છે. તો મહાપ્રભુજી કહે છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહૈ કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને સમજીને મન, વાણી અને દેહ દ્વારા પરમાત્મા શ્રી કૃષ્ણની સેવા કરવી. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ યએતત સમધીયેત તસ્યાપી સ્યાદ દૃઢારતિ. આ ગ્રંથો જે છે એ મહાપ્રભુજીનો જે દ્રષ્ટિકોણ છે એવો છે કે આ પ્રમાણ ગ્રંથો જે છે એ માર્ગદર્શક ગ્રંથોને સમજીને પછી જ તમારે શ્રી કૃષ્ણની સેવામાં તત્પર થવાનું છે. બ્રહ્મવાદને સમજો અને પછી કૃષ્ણ સેવા કરો. અને આનું અધ્યયન કરશે તેને પણ તે જ ફળ મળશે કે જે આ માર્ગનું અનુસરણ કરવાથી મળે છે. તો મહાપ્રભુજી ક્યારેય એવું નથી ઈચ્છતા કે કોઈ પણ પુષ્ટિજીવ, કોઈ પણ ભક્ત જે છે એ સમજ્યા વગર ભક્તિ માર્ગમાં ઝંપલાવી દે. મહાપ્રભુજીને એ નથી રાસ આવતું, એમને યોગ્ય નથી લાગતું. જેની સમજવાની શક્તિ જ ખલાસ થઈ ગઈ છે, ખતમ થઈ ગઈ છે, તેની વાત આપણે સાઈડમાં મૂકી દઈએ. પણ ઉત્તમ પદ્ધતિ એવી છે કે પહેલા સમજો અને પછી એનું આચરણ કરો. આજકાલ આપણે રસ્તા ઉપર નીકળતા હોઈએ તો ત્યાં આપણને લખેલું જોવા મળે કે ભાઈ રોકાવો, જુઓ અને આગળ વધો. સ્ટોપ, સી એન્ડ પ્રોસીડ. તો ભાઈ શું કામ રોકાવાનું?
આપણી પાસે વાહન છે, આપણી પાસે લાયસન્સ છે, આપણી પાસે વાહન ચલાવવાની બુદ્ધિમત્તા છે, ક્ષમતા છે, તો પછી જવા દો આગળ સડસડાટ ગાડી. પણ નહીં, એમાં કોઈક મરી જશે ભાઈ. હા, પોતે મરશું ને બીજાને મારશું. એટલે માર્ગ ઉપર ચડી ગયા એટલે દોડીએ જ કરીએ એ બુદ્ધિમત્તાની દ્રષ્ટિ નથી. કારણ કે માર્ગ ઉપર તમે એકલા નથી ચાલતા, ઘણા બધા લોકો ચાલે છે, ઘણા જાતના વાહનો છે, બધાની ઇમરજન્સી અલગ અલગ છે, અર્જન્સી અલગ અલગ છે. માનો કે 108ની જો ગાડી નીકળતી હોય તો એને પ્રાથમ્ય આપવું પડે, એની ઇમરજન્સી જે છે એ અલગ છે. તો માર્ગ ઉપર જ્યારે આપણે ચાલતા હોઈએ ત્યારે બધાનો વિચાર કરીને અને પછી એમાં આગળ ચાલવું પડશે. એટલે તો મહાપ્રભુજીની આજ્ઞા છે કે પહેલા સમજો અને પછી ભક્તિમાં અથવા ભક્તિ માર્ગમાં અથવા પુષ્ટિ માર્ગમાં પ્રવૃત્ત થાવ. તો એ દ્રષ્ટિથી આપણે આ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં આગળ વધીએ. તો સંન્યાસ નિર્ણય ગ્રંથને સમજાવતા આચાર્યો કહે છે, અથ સંન્યાસ સાધનોપદેશ તત સ્વમાર્ગીય સંન્યાસ જ્ઞાનાર્થમ સંન્યાસ નિર્ણય. સ્વમાર્ગીય એટલે શું? તો કે ભક્તિ માર્ગીય. ભક્તિ માર્ગીય સંન્યાસનું જ્ઞાન આપવા માટે શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથને પ્રકટ કર્યો છે. તો અહીં તતઃ એટલે શું? તતઃ એટલે પંચપદ્યાની જે છે ગ્રંથ, એના પછી. તો પ્રશ્ન થાય કે અહીં જલભેદ અને પંચપદ્યાની એટલે કે શ્રોતા અને વક્તાની વાત કરતા હતા અને સીધું અચાનક વળી આ સંન્યાસની વાત ક્યાંથી આવી ગઈ? એવો પ્રશ્ન ઊભો થાય મનમાં. તો એમાં એવું સમજવું કે જલભેદ અને પંચપદ્યની આનો સીધો સાક્ષાત સંબંધ જે છે એ ભક્તિવર્ધિની ગ્રંથની સાથે છે. એટલે ભક્તિવર્ધિની ગ્રંથમાં ભગવદ્ ગુણથી, સત્સંગથી ભક્તિની વૃદ્ધિ થાય છે, તે બાબત મહાપ્રભુજીએ જણાવી. એટલે કે તેની સ્પષ્ટતા મહાપ્રભુજીએ જલભેદ અને પંચપદ્યાની ગ્રંથોમાં કરી કે સત્સંગમાં કોનો સત્સંગ કરવો, કેવા વક્તાનો શ્રોતાએ સંગ કરવો, કેવા શ્રોતાનો વક્તાએ સંગ કરવો, અને પરસ્પર એકબીજાની સ્પષ્ટતા જે છે આ ગ્રંથોની અંદર વક્તા અને વક્તા અને શ્રોતા આ બંનેનો પરસ્પર કેવો સંબંધ હોવો જોઈએ, કેવા ગુણ હોવા જોઈએ, આ બે વસ્તુ જે છે એ જલભેદ અને પંચપદ્યાની દ્વારા સ્પષ્ટ કર્યો. એટલે આ બે ગ્રંથો જે છે એ બ્રેકેટમાં છે. ભક્તિવર્ધિની પછી જલભેદ અને પંચપદ્યની આ બંને ગ્રંથો બ્રેકેટમાં આવ્યા છે અને સીધો સાક્ષાત સંબંધ જે છે ભક્તિવર્ધિની સાથે સંન્યાસ નિર્ણય ગ્રંથનો છે. અને તે સંબંધ શું? તો ત્યાગાત શ્રવણ કીર્તનાથના સંદર્ભમાં જે ભક્તિવર્ધિનીમાં ત્યાગાત શ્રવણ કીર્તનાથ આ જે વાત આવી, ત્યાં ત્યાગનું અર્થાત સ્વમાર્ગીય સંન્યાસનું સ્વરૂપ શું છે, ભક્તિ માર્ગીય સંન્યાસ કેવો હોય છે, એ સંન્યાસ કોણ લઈ શકે, ક્યારે લઈ શકે, આ બધા જ જે પ્રશ્નો છે તેનો ઉત્તર મહાપ્રભુજી સંન્યાસ નિર્ણય ગ્રંથ દ્વારા આપે છે. હવે આ બધા પ્રશ્નો અહીંયા શા માટે ઊભા થયા? તો મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં એ વાત બતાવી કે ભક્તિનું બીજ જેનું દ્રઢ હોય, અત્યંત મજબૂત હોય, અને તેને એમ જણાય કે હવે અત્યારે જ્યાં છું, જે ઘર સંસારમાં કે નોકરી ધંધામાં પ્રવૃત્ત છું, ત્યાં મારી ભગવાન પ્રત્યેની જે અનન્ય ભક્તિ છે, જે ભગવાન પ્રત્યેનો ભાવ છે, તે રૂંધાઈ રહ્યો છે, આગળ વધી નથી શકતો હું. અને તેને પ્રબળ ઈચ્છા, તેવા ભક્તને પ્રબળ ઈચ્છા છે કે મારે આ જ દિશામાં આગળ જવું છે,
તો શું આવો જે પુષ્ટિજીવ છે, જે ભક્ત છે, એ સંન્યાસ લઈ શકે ખરો? આ બધા વાતાવરણને છોડીને જઈ શકે ખરો? જેમ ઘણા લોકો વિદેશ જતા હોય છે, કે બીજા ગામ જતા હોય છે, કે હોસ્ટેલમાં રહેવા જતા હોય છે, તો લોકોને પણ એવી પ્રબળ ઈચ્છા થાય છે કે ભાઈ મારે ભણવું છે, નોકરી કરવી છે, સારા પૈસા કમાવા છે, હું અત્યારે વર્તમાન સમયમાં જે જગ્યાએ રહું છું, જે ગામમાં રહું છું, ત્યાં કોઈ સારા સ્કોપ નથી, અહીં કંઈ કરી શકતો નથી, તો તેને એવી ઈચ્છા થાય કે મારાથી જઈ શકાય છે કે નહીં. પછી એ વ્યક્તિ પોતાના માતા પિતાને પૂછે, શક્યતાઓ કેટલી છે બહાર જવાની તે વિચારે, ચાહે શિક્ષણ માટે કે પછી અન્ય કોઈ સંદર્ભમાં, તો એ માતા પિતાને પૂછશે, વડીલોને પૂછશે, અને કેટલા કેટલા ક્રાઇટેરિયા જે છે એ તપાસશે, અને પછી કયા કયા સ્કોપ છે એ વિચારીને ઓસ્ટ્રેલિયામાં છે, અમેરિકામાં છે, યુરોપમાં છે, જર્મનીમાં છે, કે કઈ જગ્યાએ જવું તો મને મારા ફિલ્ડનું કામ જે છે મળી રહે, અથવા તો એનું જ્ઞાન જે છે મને પ્રાપ્ત થાય. તો આવા અનેક વિકલ્પોનો વિચાર જે છે એ વિદ્યાર્થીના મનમાં ઉત્પન્ન થાય. તેવી જ રીતે પુષ્ટિજીવ જે ભક્તિ માર્ગમાં ચાલી રહ્યો છે, જેનો ભક્તિનો ભાવ એકદમ દ્રઢ થઈ ચૂક્યો છે, અને હવે તે પ્રભુ સિવાય બીજું કંઈ વિચારી નથી શકતો, એને કંઈ બીજું સૂઝતું નથી, તો એવી દશામાં તેને એવું લાગ્યા કરે છે કે હવે અહીં મારો ભક્તિનો જે ભાવ છે એ રૂંધાઈ રહ્યો છે. જે વાતાવરણમાં છું હું, એ વાતાવરણમાં મારી ભક્તિ જે છે એ સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકતી નથી, એ વધારે પુષ્ટ થઈ શકતી નથી, આગળ ડેવલપ થઈ શકતી નથી. તો શું હું આ બધું જે વાતાવરણ છે એને છોડીને બહાર જઈ શકું છું? તો મહાપ્રભુજીએ ત્યાં ભક્તિવર્ધિનીમાં એ વાત પણ કહી કે જો ત્યાગ કરીને એ વ્યક્તિ આગળ વધે તો પણ તેની ભક્તિની વૃદ્ધિ થશે ને થશે જ. માટે લખ્યું ભક્તિવર્ધિનીમાં, ત્યાગાત શ્રવણ કીર્તનાત. પણ આટલું કહીને મહાપ્રભુજી ભક્તિવર્ધિનીમાં રોકાઈ ગયા, ત્યાં એનાથી આગળ તેમણે કંઈ કહ્યું નહીં. કે તમે જઈ શકો છો, પણ ક્યાં જવું, ક્યારે જવું, ગયા પછી શું કરવું, આ બધાય પ્રશ્નો તે ભક્તના મનમાં હજી પણ ઊભા છે. અને આ જ બધા પ્રશ્નોનો ઉત્તર શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં આપ્યો છે. તો ભક્તિવર્ધિની ગ્રંથમાં મહાપ્રભુજીએ ભક્તોને 5 પ્રકારમાં વિભાજિત કર્યા છે. તેમાં પ્રભુ સેવા કરનારાઓમાં પણ મહાપ્રભુજીએ 2 પ્રકાર બતાવ્યા છે. એક જે ફૂલ ટાઈમ ડિવોટી છે, સંપૂર્ણપણે ભગવત સમર્પિત છે, ભગવત સેવામાં લાગેલો છે, એવો કે જેને ઘર સંસારની, કમાવાની, પુત્ર પૌત્રાદિના પોષણ કરવાની કોઈ જવાબદારી નથી, અથવા તો છે તો એને છોડી દીધી છે, એવો ભક્ત. અને એક એવો કે જે સાંસારિક કર્તવ્યો જે છે એનું પાલન કરતા કરતા જ્યારે જ્યારે એને સમય મળે ત્યારે એ પરમાત્માની સેવા, પ્રભુ સેવા કરી રહ્યો છે. તો આ 2 પ્રકારના જે ભક્તો છે એને મહાપ્રભુજીએ અવ્યાવૃત્ત અને વ્યાવૃત્ત, આ 2 પ્રકાર મહાપ્રભુજીએ આવા ભક્તોના પાડ્યા. અવ્યાવૃત્તનો અર્થ છે જે નિવૃત્ત છે, જેની ઉપર કોઈ પ્રકારની જવાબદારી છે નહીં, અથવા તો એને સ્વેચ્છાએ બધી જવાબદારીઓ છોડી દીધી છે, એવો ભક્ત જે છે એ અવ્યાવૃત્ત છે, કે ભગવત સેવા સિવાય એને કંઈ કરવાનું છે નહીં, એની પાસે સમય જ સમય છે. એટલે કે એક પ્રકારનો અવ્યાવૃત્ત એટલે કે નિવૃત્ત, રિટાયર, ભગવત ભક્તિમાં સંપૂર્ણપણે લાગેલો.
જ્યારે બીજો જે છે એ વ્યાવૃત્ત છે, પ્રવૃત્ત છે, સાંસારિક કર્મો જે છે એ કરતાં કરતાં સમય મળે ત્યારે ભગવત ભક્તિમાં એ લાગે છે. તો હવે તેમાં જે વ્યાવૃત્ત છે તે ભગવત ભક્તિમાં એટલો બધો લાગેલો છે કે તે એ જ વ્યાવૃત્ત અવસ્થામાં પોતાના ભાવોને વધારતા વધારતા તેનો ભાવ એટલો પ્રબળ થઈ જાય છે કે તે પ્રભુ વિના રહી શકતો નથી. જે પાર્ટ ટાઈમ જે ભક્ત હતો, જે વ્યાવૃત્ત હતો, એની ભક્તિ એટલી વધી જાય છે અને એટલી હદ સુધી પ્રબળ થઈ જાય છે કે તે પ્રભુ વિના રહી શકતો નથી. તો મહાપ્રભુજી તેને દ્રઢ બીજ ભાવ અવસ્થાવાળો કહે છે, જેમાં તેને પ્રભુ સિવાય બીજું કોઈ લક્ષ્ય રહ્યું નથી. જેમ નાનું બાળક હોય એ ઘોડિયામાં સુડાયું હોય તો ઊંઘમાં હોય ત્યાં સુધી એ બાળક જે છે આપણને પરેશાન કરતું નથી, પણ તે જ્યારે જાગી જાય છે તો ઘોડિયામાંથી બહાર આવવા માટે ધમપછાડા કરે છે, ઊંચો નીચો થાય છે અને ક્યારેક ક્યારેક તો ઘોડિયામાંથી ઊંધો થઈને નીચે પડી જાય છે. અને જો જરાક પણ છૂટ મળે તો એ બધું છોડીને ઘરની બહાર ભાગી પણ જાય છે. તો આ જે એક નાના બાળકની તીવ્રતા છે કે ભાઈ મારે બહાર રમવા જવું જ છે એની હાવ, તો એ જે તીવ્ર તાલાવેલી છે બાળકની રમવા જવાની કે ભાઈ કોઈનું ધ્યાન ન હોય એટલે સીધો ઘરમાંથી રફુચક્ર થઈને બહાર નીકળી જાય, તો એ તીવ્ર તાલાવેલી જે છે એ તાલાવેલી વાળો જે ભક્ત છે એની માટે આ વાત કરી છે. આવી જ ભાવના જે છે એ વૃત્રાસુરે પણ કહી છે. અજાત પક્ષા ઇવ માતરમ ખગાહ સ્તન્યમ યથા વત્સતરાહ ક્ષુધાર્તાહ પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ. જેમ પક્ષીઓના જે બચ્ચા હોય છે જેની પાંખો હજી ફૂટી નથી, એવા જે બચ્ચા હોય છે એ પોતાના માતા પિતાની રાહ જે છે એ જોતા હોય છે માતાની. અજાત પક્ષા એવ માતરં ખગાહ, જેની પાંખો ફૂટી નથી એવા જે બચ્ચા છે એ જેટલી તાલાવેલીથી પોતાની માતાની રાહ જોવે છે, જેમ વાછરડું જો ભૂખ્યું હોય તો એ ધણમાં ગયેલી જે એની માં છે એટલે કે ગાય છે, એ ગાયના આવવાની જેટલી તાલાવેલીથી રાહ જોવે છે એટલી તાલાવેલીથી હે પ્રભુ હું તમારું સ્મરણ કરું છું. વૃત્રાસુરાઓ કહે છે. તો જેમ વાછરડાઓને માતાની તાલાવેલી હોય તેવી જ તાલાવેલી ભક્તિની પ્રતિકૂળ પરિસ્થિતિમાં રહેતો જે પુષ્ટિ ભક્ત છે, તો એ ભક્તને પ્રભુ પ્રાપ્તિ માટે થાય આ એક ભક્તિની ઉચ્ચ અવસ્થા છે. તો એ વખતે બે કાર્ય એ ભક્ત દ્વારા થાય, કાં તો એ બંધનને છોડી દે અને કાં પછી પોતાના બે વસ્તુ થઈ શકે. તો આ પ્રકારની વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રભુની તાલાવેલી વાળા જે દ્રઢબીજ ભાવવાળા ભક્તની માટે વિરહાનુભવ માટે મહાપ્રભુજી સંન્યાસની અનુમતિ આપે છે અને તેને અહીં સંન્યાસ નિર્ણય ગ્રંથમાં એક આખી જીવનશૈલીનું સ્વરૂપ જે છે એ મહાપ્રભુજી આપે છે કે તમે કેવી રીતના જીવશો, ક્યાં જશો, શું કરશો, વચ્ચે જો કોઈ પ્રકારના પ્રતિબંધો આવે તો તેમાંથી તમે કઈ રીતે બચશો, અંતે તમને શું ફળ પ્રાપ્ત થશે, આ બધી જ વાત જે છે એ મહાપ્રભુજી આ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં સમજાવવા માંગે છે. જેને ભક્તિવર્ધિની ગ્રંથમાં ત્યાગાત શ્રવણ કીર્તનાત એટલે કે ત્યાગ કરીને અને શ્રવણ કીર્તન કરતો રહે તેની પણ ભક્તિની ફલાત્મિકા વૃદ્ધિ થશે એમ જે મહાપ્રભુજીએ વાત કરી અને ત્યાં અટકી ગયા હતા. તો હવે તેને ત્યાગનો પ્રકાર શું એ
વાતને સમજાવવા માટે આ સંન્યાસ નિર્ણય ગ્રંથ જે છે એમાં મહાપ્રભુજી આપણને સમજાવશે. તો ભક્તિવર્ધની સાથે સંન્યાસ નિર્ણયનો સીધો સંબંધ છે. તે બે ગ્રંથોની વચ્ચે જળભેદ અને પંચપદ્યાની કોષ્ટકમાં છે, અને સીધો સંબંધ જે છે એ સંન્યાસ નિર્ણય સાથે કઈ રીતે છે તે હવે વિચારવાનું રહે છે. તો ભક્તિવર્ધની ગ્રંથમાં 5 અલગ અલગ કક્ષાના પુષ્ટિમાર્ગીય ભક્તોને લક્ષ્યમાં રાખીને મહાપ્રભુજીએ તેમને કર્તવ્યનો ઉપદેશ કર્યો કે ભાઈ તમારે શું કરવું, શું ન કરવું. આ બધી જ બાબતનો નિર્ણય જે છે એ મહાપ્રભુજીએ કર્તવ્યનો ઉપદેશ જે છે એ 5 પ્રકારના જે ભક્તો છે એ ભક્તોને કર્યો. તો એ 5 ભિન્ન ભિન્ન પ્રકારના પુષ્ટિમાર્ગીઓ કોણ અને તેમને મહાપ્રભુજીએ શું ઉપદેશ કર્યો તે હવે આપણે વિચારવું પડે. તો અહીંયા ભક્તિમાર્ગીય જે જીવ છે એ 5 પ્રકારના છે. પહેલો દ્રઢ બીજ ભાવ, એ ગૃહત્યાગપૂર્વક શ્રવણ કીર્તનાદિમાં પરાયણ છે, અને એ એક શ્રેષ્ઠ અવસ્થા ભક્તની એ ગણાવવામાં આવી છે, કારણ કે એની ભક્તિનું બીજ જે છે એ દ્રઢ થઈ ચૂક્યું છે. એટલા માટે સર્વપ્રથમ જે છે એ દ્રઢ બીજ ભાવ, બીજું છે એ અદ્રઢ બીજ ભાવ કે જે વર્ણાશ્રમ ધર્મને અનુરૂપ ગૃહસ્થિતિપૂર્વક ભગવદ ભજન પરાયણ છે. એવો જે ભક્ત છે એ પણ એની ભક્તિનું જે બીજ છે એ દ્રઢ નથી થયું, એટલા માટે એ અદ્રઢ બીજ ભાવવાળો બીજી કેટેગરીનો એ ભક્ત થયો. તો જે અદ્રઢ બીજ ભાવ છે એના પણ 2 પ્રકાર છે, અવ્યાવૃત્ત અને વ્યાવૃત્ત. અવ્યાવૃત્ત એટલે કે નિવૃત્ત, અને વ્યાવૃત્ત એટલે કે જે પ્રવૃત્તિમય છે એ. અવ્યાવૃત્ત જે છે એ એની પાસે ઘર, સાંસારિક, ધન પ્રાપ્તિ વગેરેના કોઈ પણ આવશ્યકતાના ન હોવાના કારણે તે નિવૃત્ત છે અને પ્રભુ સન્મુખની શ્રેષ્ઠ અવસ્થામાં છે. એટલા માટે એની માટે બીજું કંઈ કહેવાનું આગળ રહેતું નથી. તો એ જે અવ્યાવૃત્ત જે છે એ ભગવત સન્મુખ છે અને પૂજા શ્રવણાદિ પરાયણ છે, જ્યારે વ્યાવૃત્ત છે એ કેવલ શ્રવણાદિ પરાયણ છે પણ એ પૂજાનો અધિકારી નથી. તો હવે જે વ્યાવૃત્ત છે એ ભક્તના પણ 2 પ્રકાર બતાડ્યા, જાત વ્યસન અને અજાત વ્યસન. જાત વ્યસન એને કહીશું કે જે પ્રભુમાં સંપૂર્ણ ચિત્ત જેનું ડૂબી ગયું છે અને ભગવદ ભક્તિનું અથવા તો સ્વયં ભગવાનનું જ જેને વ્યસન થઈ ગયું છે એને જાત વ્યસન કહીશું. અને અજાત વ્યસન એવો છે કે જે ભગવદીય જે ભક્તો છે, જે સેવક છે એના સંગમાં રહે છે અને સમય જ્યારે મળે ત્યારે એ પ્રભુનું સ્મરણ કરે છે, બાકી એ પોતાના કાર્યની અંદર વ્યાપૃત છે, લાગેલો છે. તો એ જે છે એ અજાત વ્યસન છે. હવે અજાત વ્યસન છે એના પણ પાછા 2 પ્રકાર છે. એક પરિચર્યામાં છે અને બીજું જે છે એ પરિચર્યા કથા શ્રવણાદિ પરાયણ છે. જે ભક્ત પરિચર્યામાં છે એ ઠાકોરજીની સેવા કરી રહ્યો છે અને કથા શ્રવણાદિ પણ કરી રહ્યો છે, જ્યારે જે બીજો બતાડ્યો છે 5મો એ કેવલ કથા શ્રવણાદિ પરાયણ છે, હજી ઠાકોરજીની સેવામાં એ રત નથી. તો આમાં જે આ 5 પ્રકારના ભક્તોની અહીંયા ભક્તિવર્ધિનીમાં વાત કરવામાં આવી છે. તો એ 5 પ્રકારના જે ભક્તો છે એમાં ફર્સ્ટ કેટેગરીનો જે પ્રથમ છે એટલે કે દ્રઢ બીજ ભાવવાળો છે, અને ત્રીજો એટલે કે જાત વ્યસન અને ગૃહત્યાગી, જેને ઘરનો ત્યાગ કરી લીધો છે. કેમ? તો કે એને પ્રભુનું વ્યસન થઈ ગયું છે
એટલા માટે એણે નિર્ણય લીધો કે ભાઈ હવે મારે બીજું કંઈ કાર્ય કરવું નથી અને પ્રભુ ભક્તિમાં જ પરાયણ રહેવું છે. તો એવો જે ભક્ત છે એ જાત વ્યસન છે. તો એ જાત વ્યસન એ ત્રીજા પ્રકારનો છે. તો આમ પ્રથમ અને ત્રીજી કક્ષાના ભક્તો, આ બંને પ્રકારના ભક્તો અંતતો ગત્વા એક જ થઈ જાય છે. તો શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિનીમાં બે પ્રકારના સાધકોનો વિચાર કરે છે, દ્રઢ બીજ ભાવ અને અદ્રઢ બીજ ભાવ. બીજરૂપ જે ભાવ છે તે બીજ ભાવ, એટલે કે ભક્તિનું જે બીજ છે તેની બે અવસ્થા હોઈ શકે છે, દ્રઢ અને અદ્રઢ. તો જેનું ભક્તિ બીજ દ્રઢ છે, મજબૂત છે, તે એક કક્ષા, અને જેની ભક્તિનું બીજ હજી દ્રઢ નથી થયું તે બીજી કક્ષા છે. તો જેની ભક્તિનું બીજ એકદમ દ્રઢ થઈ ગયું છે અને ઘરમાં પ્રભુ સેવા જેનાથી શક્ય નથી તે વસ્તુને બહુ મહત્વ આપવામાં આવ્યું છે આ સંન્યાસ નિર્ણય ગ્રંથની અંદર. માટે ધ્યાનથી સમજવું જોઈએ કે તો જેને ઘરમાં ભગવત સેવા કરવી એ શક્ય નથી અને કૃષ્ણને પામવાની તીવ્રતા લાવેલી છે, એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાંય જેને ઘર સંસારમાં ભગવત સેવાની પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાંય ભગવાનને પ્રાપ્ત કરવાની અત્યંત લાલસા છે, તીવ્ર ઉત્કંઠા છે, તો એવો જે ભક્ત છે તો એ ભક્તને મહાપ્રભુજી ગૃહત્યાગ માટેની અનુમતિ આપે છે કે તે ઘર છોડીને જાય તો પણ કંઈ વાંધો નથી, તે ગૃહત્યાગ કરીને પ્રભુ ભક્તિમાં જીવન પસાર કરે એમાં કોઈ દોષ નથી. તો આ પ્રકારના પ્રથમ કક્ષાના ભક્ત માટે સંન્યાસ નિર્ણય ગ્રંથ શ્રી વલ્લભાચાર્યએ પ્રકટ કર્યો છે અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે થાય એટલી સેવા જે છે આપણે કરવી. સેવાયમ વા કથાયામ વા યસ્યા શક્તિર દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. આવું મહાપ્રભુજી ભક્તિવર્ધિનીની અંદર કહે છે. તો અહીંયા આપણે સંન્યાસ નિર્ણય ગ્રંથની પૂર્વ ભૂમિકા જોઈ અને આજે અહીંયા મારા વાક્પુષ્પોને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. સૌને જય શ્રી કૃષ્ણ.